વેલકમ સ્ટુડન્ટ્સ। આજે આપણે અભ્યાસ કરીશું ચેક અને વિનિમય પત્ર વચ્ચેનો તફાવત। આગળ આપણે વિનિમય પત્ર અને વચન ચિઠ્ઠીના તફાવત વિશે માહિતી મેળવી। હવે આજે આપણે માહિતી મેળવીશું ચેક અને વિનિમય પત્ર। તો સૌથી પહેલાં એવું કહે છે કે ચેક હંમેશા નિશ્ચિત બેંક પર જ લખી શકાય છે। એટલે કે ચેક આપણે જ્યારે લખીએ ત્યારે બેંકને રિલેટેડ લખતા હોઈએ છીએ, જ્યારે વિનિમય પત્ર કોઈ ચોક્કસ વ્યક્તિ પર જ લખી શકાય છે। વિનિમય પત્ર કોની પર લખાય? તો કે જે ચોક્કસ વ્યક્તિને આપણે નાણાં ચૂકવવાના છે એ ચોક્કસ વ્યક્તિ ઉપર જ આપણે વિનિમય પત્ર લખી શકીએ છીએ। બીજું, ચેકની ચૂકવણી માંગણી થતાં તુરંત જ થાય છે। એટલે કે ચેક ક્યારે ચૂકવાય? તો ચેકમાં જે ડેટ લખી હોય અને જ્યારે તેની માંગણી થાય ત્યારે તરત જ ચેક ચૂકવી દેવામાં આવે છે। પરંતુ વિનિમય પત્રની માંગણી થતાં તે ચૂકવણી પાત્ર બનતું નથી। વિનિમય પત્ર જ્યારે માંગણી થાય ત્યારે જ ચૂકવણી પાત્ર બને તેવું જરૂરી નથી। ચેક સ્વીકારવા માટે સ્વીકારનારની કોઈ જરૂરત રહેતી નથી। એટલે કે ચેક જ્યારે કોઈ સ્વીકારે છે ત્યારે સ્વીકારનાર જ હોય તેવું જરૂરી નથી, કોઈ પણ વ્યક્તિ દ્વારા સ્વીકારી શકાય છે, જ્યારે વિનિમય પત્રમાં સ્વીકારનારની સહી જરૂરી છે। ચેક ધારણ કરનાર સારો માલિકી હક પ્રાપ્ત કરે છે। એટલે કે જે વ્યક્તિ પાસે ચેક છે એ સારો માલિકી હક પ્રાપ્ત કરે છે, જ્યારે વિનિમય પત્ર ધારણ કરનાર અન્યની તરફેણમાં ચૂકવણીનો હુકમ કરી શકે છે। એટલે વિનિમય આપણે સૌ જાણીએ છીએ કે ચેકમાં હુકમ નથી હોતો, જ્યારે વિનિમય પત્રમાં હુકમ હોય છે કે ચૂકવણીનો હુકમ કરી શકે છે। ચેકનો અસ્વીકાર થાય તો લખનારને નોટિસ આપવાની જરૂર નથી। એટલે કે ચેક બાઉન્સ થાય કે ચેકનો સ્વીકાર ન થાય તો ત્યારે લખનાર છે એને નોટિસ આપવાની જરૂર નથી। જ્યારે વિનિમય પત્રનો અસ્વીકાર થાય તો લખનારને લેખિત નોટિસ આપવી જોઈએ। જ્યારે વિનિમય પત્રનો સ્વીકાર નથી થતો, તેનો અસ્વીકાર થાય છે, ત્યારે લખનારને પણ લેખિત નોટિસ આપવી પડે છે। ચેકનો અસ્વીકાર થાય ત્યારે બેંક દ્વારા જ સ્વીકારનું પ્રમાણપત્ર મળે છે। એટલે કે ચેકનો અસ્વીકાર થાય પછી એનો ફરીથી સ્વીકાર કરવા માટે બેંકનું જ પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે, જ્યારે વિનિમય પત્રમાં અસ્વીકારની કાયદેસરની નોંધ કરાવવી પડે છે। જ્યારે વિનિમય પત્રનો અસ્વીકાર થાય ત્યારે કાયદેસરની નોંધ કરાવવી પડે છે। ચેકમાં છૂટના દિવસો મળી શકતા નથી। એટલે કે જે ચેક જે ડેટે લખાણ હોય તે જ દિવસે મળવા પાત્ર છે, એટલે એમાં છૂટના દિવસો પ્રાપ્ત થતા નથી। જ્યારે વિનિમય પત્રમાં લખનાર વ્યક્તિ નાણાં ચૂકવવા માટે છૂટના દિવસો માંગી શકે છે, જ્યારે વિનિમય પત્રમાં છૂટના દિવસો મળે છે। ચેક ક્રોસ કરી શકાય છે। આપણે આગળ પણ જાણ્યું કે ચેકને ક્રોસ કરી શકાય, જ્યારે વિનિમય પત્રને ક્રોસ કરી શકાતો નથી। ચેક પર સ્ટેમ્પ લગાડવાની જરૂર નથી, જ્યારે વિનિમય પત્રમાં રેવન્યુ સ્ટેમ્પ જરૂરી છે। આપણે જ્યારે ચેક વિશે માહિતી ભણ્યા ત્યારે પણ જાણ્યું કે ચેકમાં બેંકનું બધાનું નામ હોવાથી ચેકમાં કોઈ પણ પ્રકારના સ્ટેમ્પ લગાડવાની જરૂર નથી, જ્યારે વિનિમય પત્ર પર રેવન્યુ સ્ટેમ્પ જરૂરી હોય છે। ચેક લખનાર ચૂકવણી પહેલાં ચેક પાછો ખેંચી શકે છે। નાણાં ન ચૂકવવા બેંકને આદેશ કરી શકે છે। એટલે કે ચેક લખ્યો હોય જેણે એ ચૂકવણી ન થાય એ પહેલાં પણ બેંક પાસે આદેશ પણ કરી શકે છે નાણાં ન ચૂકવવા, અને ચેકને પાછો પણ ખેંચી શકે છે, જ્યારે વિનિમય પત્ર પાછો ન ખેંચી શકાય તેવો દસ્તાવેજ છે। એટલે કે વિનિમય પત્રને પાછો ખેંચી શકાતો નથી। આવતા લેક્ચરમાં આપણે ચેકનું ક્રોસિંગ એટલે શું અને ક્રોસિંગના પ્રકારો વિશે માહિતી મેળવશું। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।